નમસ્કાર. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ સર તમને બધાને આવકારું છું, તમારું અભિવાદન કરું છું. આજના સેશનમાં આપણે જે ચર્ચા કરવાની છે તે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીના કોન્ટેન્ટ, સિલેબસ, સ્ટ્રક્ચર, તેનું કમ્પેરેટિવ એનાલિસિસ કરવું છે. હવે જ્યારે કમ્પેરેટિવ એનાલિસિસ તરફ જઈએ આપણે, ત્યારે આપણી પાસે બંને ટોપિક્સ માટે એક સ્પષ્ટ આઈડિયા હોવો જોઈએ. જ્યારે પણ કમ્પેરેટિવ એનાલિસિસની વાત આવે ત્યારે બે ઓબ્જેક્ટને તમે કમ્પેર કરો છો. એ કમ્પેરના ફીચર્સ માટે, કેરેક્ટરિસ્ટિક્સ માટે, મેથડ માટે, ઓરિજિન માટે, ફોર્મેશન માટે, અનેક વાતો માટે એનું કમ્પેરિઝન હોઈ શકે. આપણું કમ્પેરેટિવ એનાલિસિસ અત્યારે કોન્ટેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે, સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂ છે, નંબર 1. નંબર 2, આપણું કમ્પેરેટિવ એનાલિસિસ ટાઈમિંગના રેફરન્સમાં છે. અને નંબર 3, આપણું કમ્પેરેટિવ એનાલિસિસ ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીના રેફરન્સમાં ક્વેશ્ચન્સ, મેથડ અને સાથે અન્ય બાબતોનો સમાવેશ થાય તેના પર આધારિત છે. હવે મિત્રો, કમ્પેરેટિવ એનાલિસિસ જ્યારે આપણે કરીએ છીએ ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી બંનેની, ત્યારે પહેલી વાત તો એ આવે કે બંનેની રેન્જ જુદી છે, બંનેની કેડર જુદી છે. તો બંનેની કેડર અને રેન્જ જુદી છે તેનો અર્થ એવો થયો કે ડીવાયએસઓ પ્રિલિમિનરીમાં અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરીમાં જે ડિફરન્સિએશન આવે છે, જે તફાવત આવે છે, એ તફાવતના આધારે કયા પ્રકારની મહેનત અને કેવી રીતે કરવી. સીધા સાદા સમીકરણ તરફ જઈએ આપણે તો કદાચ ગઈકાલના સેશનમાં મેં કહ્યું હશે તેમ ફરીથી કહું તો ડીવાયએસઓમાં એક સ્પષ્ટ વાત આવશે સામે કે તેની કેડર ઊંચી છે, રેવન્યુ તલાટીની કેડર થોડી નીચે આવે છે. કેડર વાઇઝ જ્યારે સ્ટડી કરીએ છીએ આપણે, કેડર વાઇઝ જ્યારે કમ્પેરેટિવ એનાલિસિસ કરીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે જ્યારે ડીવાયએસઓ પ્રિલિમિનરીની વાત કરીએ છીએ ત્યારે ક્વેશ્ચન્સની ક્વોલિટી કોમ્પ્લેક્સ હોઈ શકે. રેવન્યુ તલાટીની ક્વેશ્ચન્સ કોમ્પ્લેક્સ જ ન જ હોય અને સિમ્પલ જ હોય એવું હું નથી કહેતો, પણ એ મોડરેટ પ્રકારના હોઈ શકે. જે આયોગ દ્વારા નક્કી થયેલું છે, બંને અલગ અલગ બોર્ડ છે, બંને અલગ અલગ બોર્ડ છે તેનો અર્થ એવો થયો કે જ્યારે કમ્પેરેટિવ એનાલિસિસ આપણે કરીએ છીએ બંનેનું, ત્યારે બંનેના કોન્ટેન્ટ કદાચ માનો કે સમાન છે. લિસન ટુ બી કેરફુલી, બંનેના કન્ટેન્ટ્સ માનો કે સમાન છે, ટોપિક્સ થોડાક સમાન આવે છે. જે એક સામાન્ય સંદર્ભમાં આપણે જોઈએ તો એ લગભગ કોમ્પિટિટિવ એક્ઝામમાં સમાન આવતા હોય છે. ફોર એક્ઝામ્પલ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, સ્પોર્ટ્સ, કરંટ અફેર્સ, સાયન્સ ટેકનોલોજી, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન પોલિટી, ફ્રીડમ મૂવમેન્ટ. તો આ બધામાં ક્યાંક એક કોમનનેસ આવે છે. હવે જ્યારે હું ડીવાયએસઓની વાત કરું છું ત્યારે સૌથી પહેલા આપણે સમયને કન્સિડર જો કરીએ છીએ તો અહીંયા મળતો તમને સમય ડીવાયએસઓ માટે 200 ક્વેશ્ચન્સ માટે આપણે 200 ક્વેશ્ચન્સની કરીશું. આ 200 ક્વેશ્ચન્સ માટેનો સમય તમારો
120 મિનિટ્સ છે, એટલે કે 2 અવર્સ તમને મળે છે, 2 કલાક. અહીંયા બી 200 ક્વેશ્ચન્સ છે, પણ તમને મળતો સમય 180 મિનિટ્સ છે, એટલે કે 3 અવર્સ તમને મળે છે. અહીં તમને 3 અવર્સ મળે છે, અહીં તમને 2 અવર્સ મળે છે, 200 ક્વેશ્ચન્સ છે. હવે મિત્રો, એક સિમ્પલ લોજિક ઉપર તમે જો જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારી સ્પીડ, તમારું તર્કશાસ્ત્ર, તમારી બૌદ્ધિકતા, તમારી વિચાર શક્તિ, પ્રશ્નનો ઉકેલ લાવવાની તમારી આંતરસૂઝ એકદમ ઝડપી હોવી જોઈએ ડિવાઇસોના રેફરન્સમાં. રેવન્યુ તલાટી માટે કદાચ ક્યાંક ક્યાંક એવું બનશે કે તમને વધારે સમય મળે છે, વધારે મિનિટ્સ મળે છે, પણ રેવન્યુ તલાટીમાં મેથેમેટિક્સ અને રીઝનિંગ છે. હવે જ્યારે રીઝનિંગ શબ્દ આવે છે ત્યારે સ્વાભાવિક છે કે તર્ક શક્તિ સાથે જોડાયેલ છે, એ બૌદ્ધિક ક્ષમતા સાથે જોડાયેલ છે, એ એક પ્રકારની એવી મેથડ સાથે જોડાયેલ છે જેમાં ઉકેલ લાવવાની આંતરસૂઝ કેટલી અને કેવી છે. સાયન્સ ક્યારે પણ એમ નથી કહેતું કે જે નિયમ બનેલો છે તે કાયમી છે. સાયન્સ વિનમ્રતાથી સ્વીકારે છે કે કોઈ પણ નિયમ જે બનેલો છે એ ચેન્જેબલ છે, એકોર્ડિંગ ટુ કન્ડિશન, એકોર્ડિંગ ટુ સિચ્યુએશન. પરિસ્થિતિઓ બદલાય, વાતાવરણ બદલાય, આનુષંગિક બાબતો બદલાય તો સ્વાભાવિક છે કે એ બદલશે, એટલે કે નિયમ બદલશે. જે નિયમ છે એ નિયમ પ્રમાણભૂત સત્ય છે, સનાતન સત્ય છે, તેમ માનીને ચાલવું નહીં. સાયન્સ આવું એકદમ વિનમ્રતાથી સ્વીકારે છે. એક કોમન એક્ઝામ્પલ આપું તો વિશ્વના સૌથી મહાન વૈજ્ઞાનિક ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈનની ક્વોન્ટમ ફિઝિક્સની થિયરી, ફોટોન ઉપર એમણે અદ્ભુત કામ કર્યું. ધ થિયરી ઓફ રિલેટિવિટી એમણે આપી. આ ક્વોન્ટમ ફિઝિક્સમાં જે કોન્સેપ્ટ એમણે આપ્યા, જેમના માટે એમને બહોળી પ્રસિદ્ધિ મળી અને જેમના માટે એ એક બાહોશ અને વિશ્વના સૌથી મહાન વૈજ્ઞાનિક સાબિત થયા. તે જ થિયરી ક્વોન્ટમ ફિઝિક્સની 2022માં 3 વૈજ્ઞાનિકોએ ખૂબ જ લાંબી મહેનત પછી એ થિયરીને ખોટી બતાવી. ખોટી બતાવી મીન્સ કે એમાં જે ફેક્ટ હતી એ ફેક્ટ બદલાવી. હવે તમને વિચાર આવશે કે ફેક્ટ કેવી રીતે બદલે છે. ફેક્ટ એટલે તથ્ય. તથ્ય કેવી રીતે બદલ્યું? જે તે સમયે ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે થિયરી આપી એ થિયરી જો બદલતી હોય, એ થિયરીના કોન્સેપ્ટ જો બદલતા હોય તો સ્વાભાવિક છે કે આપણે જ્યારે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓની ચર્ચા કરીએ છીએ ત્યારે તેમાં પણ કેટલાક ચેન્જીસ હશે જે આપણે સ્વીકારવા પડશે. યુનિવર્સલ ટ્રુથ જેવી કોઈ વસ્તુ છે કે કેમ? અને યુનિવર્સલ ટ્રુથ છે તો યુનિવર્સલ ટ્રુથ બદલાતું જ નથી. તો એ કયું ટ્રુથ? હમણાં મેં કહ્યું એમ ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ચેન્જ થાય છે, એમની ક્વોન્ટમ ફિઝિક્સ થિયરી ચેન્જ થાય છે. ક્વોન્ટમ ફિઝિક્સ જ્યારે સ્ટાન્ડર્ડ 12th ફિઝિક્સ માટે હું વાંચતો અને તેનો અભ્યાસ કરતો ત્યારે ડોક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈનના કોન્સેપ્ટ નિરીક્ષણ પોઈન્ટ ઓફ વ્યૂ, ઓબ્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂ, એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂ અને સાથે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ મને ખૂબ ઉપયોગી નીવડ્યા.
ઘણી રોચક વાતો મારી સામે આવી. બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ, સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ, સૃષ્ટિ કેમ બની. કોઈ એવો દાવો કરતો હોય, કોઈ એવું ચેલેન્જ કરતો હોય કે નહીં હું તો અનચેલેન્જેબલ છું. અહમ બ્રહ્માસ્મિની કન્ડિશન કોઈ મૂકતું હોય, આખું બ્રહ્માંડ મારામાં છે, હું જ બ્રહ્માંડ છું, હું જ બ્રહ્મ છું, બ્રહ્માંડ મારામાં છે. તો એમને એક એક્ઝામ્પલ આપું કે જીઓગ્રાફીનું કોઈ ચેપ્ટર વાંચી લે. જીઓગ્રાફીનું ચેપ્ટર વાંચીએ એટલે પહેલી જ વાત સામે આવશે કે આ બ્રહ્માંડમાં અનેક ગેલેક્સીઝ છે, અનેક ગેલેક્સી. આ અનેક ગેલેક્સી જે છે, અસંખ્ય ગેલેક્સીઝ, અનેક નહીં અસંખ્ય, we cannot count like that. આવી અસંખ્ય ગેલેક્સીમાં એક ગેલેક્સી છે કે જેમાં પૃથ્વી નામનો ગ્રહ છે, અને આ ગેલેક્સી મિલ્કી વે તરીકે ઓળખાય છે. તમે જાણો છો આ મિલ્કી વે નામની ગેલેક્સીમાં એક નાનો એવો સ્ટાર છે જેને આપણે સન કહીએ છીએ, સૂર્ય. અને આપણો સૌથી પડોશી ગ્રહ તરીકે પ્રખ્યાત છે. સૂર્યના જે ડિબેટેબલ છે એ પ્રમાણે 9 ગ્રહો તેના પડોશી છે, એમાંના એક આપણે છીએ, પડોશી છીએ. ડિસ્ટન્સ કેટલું છે મિત્રો? કરોડોમાં છે, કરોડો માઇલમાં ડિસ્ટન્સ છે. લિસન ટુ મી, સૂર્ય અને પૃથ્વી વચ્ચે છતાં એ પડોશી છે આપણો. ઓકે, હવે આ પડોશી પૃથ્વી ઉપર અનેક કન્ટ્રીઝ છે, અનેક દેશો છે, ખંડો છે, પર્વતો છે. હું તમને જીઓગ્રાફીની વાત કરું છું કોઈને સમજાવવા માટે, તમારે પણ સમજવા માટે. આ અનેક પર્વતમાળાઓ, નદીઓ, અનેક ખંડો, અનેક ખંડોનો અર્થ વ્યાપક અર્થમાં હું લઉં છું. તો પૃથ્વી ઉપર જે ખંડો છે, પૃથ્વી ઉપર એમાંનો એક ખંડોની અંદર, એ કોન્ટિનેન્ટ્સની અંદર અલગ અલગ રાષ્ટ્રો છે. એમાંનો એક રાષ્ટ્ર ભારત. એ ભારત નામના રાષ્ટ્રમાં અનેક સ્ટેટ છે, અનેક સ્ટેટની અંદર એક ગુજરાત. એ ગુજરાત સ્ટેટમાં ડિસ્ટ્રિક્ટ છે અનેક. એ અનેક ડિસ્ટ્રિક્ટમાં એક ડિસ્ટ્રિક્ટ મારું તમારું. અને ત્યાં આપણે અહીંયા છીએ. આપણે કેટલા નાના છીએ. એટલે અભિમાન ન હોવું જોઈએ. જીઓગ્રાફી જ્યારે આપણે અધ્યયનમાં લઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ, આપણે બીજાની સાપેક્ષમાં તુલના કરીએ છીએ, ત્યારે ખૂબ જ વિચારવું. હવે આ સૃષ્ટિ ઉપર સમય નક્કી છે. આપણે ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરીનો ક્યારેક અભ્યાસ કરશું વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, ત્યારે ચોક્કસપણે ભણીશું ફોટોન વિશે, ઇલેક્ટ્રોન વિશે, પ્રોટોન વિશે, ન્યુટ્રોન વિશે. જે પણ રિસર્ચ થતા ગયા, બનતું ગયું બધું, નવા નવા આવિષ્કાર થતા રહ્યા, હજુ બી થાય છે, ત્યારે એના વિશે ગહન ચર્ચા કરીશું. અત્યારે મારે એ સમજાવવું છે કે સમય, તમારી પાસે અહીંયા 120 મિનિટ્સ, અહીંયા 180 મિનિટ્સ. તમારી ક્વોલિટી, ગુણવત્તા બદલતી રહેલી છે. તો હમણાં જ મેં કહ્યું, કોઈ એમ એવો ચેલેન્જ કરે કે અહમ બ્રહ્માસ્મિ, તો અહમ બ્રહ્માસ્મિ એ કેટલા અંશે વ્યાજબી છે? અહમ બ્રહ્માસ્મિ. હવે આપણે એક અલગ કન્સેપ્ટ પર જઈએ કે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ડિફરન્સ કેટલો. તો આ બંને ડિવાઇસો અને તલાટી, આ બંનેમાં એક કન્સેપ્ટ આવશે ક્વોલિટીનો અને એક આવશે ક્વોન્ટિટીનો. આ બંને કન્સેપ્ટ આપણે સમજીએ.
ક્વોલિટી કન્સેપ્ટ કોને કહેવાય અને ક્વોન્ટિટી કન્સેપ્ટ કોને કહેવાય? એકમાં ગુણવત્તા છે, એકમાં જથ્થો છે. એકદમ સ્પષ્ટ ભાષામાં આપણે આગળ વધીએ તો તમે જ્યારે ડિવાઇસો આપો છો પ્રિલિમિનરી અને તલાટી આપો છો ત્યારે બંનેમાં આવતો તફાવત માત્ર સમયને સાપેક્ષમાં લઈને રાખવાનો નથી, સમજવાનો નથી, પણ સાથે તમારે તેની ગુણવત્તાનો પણ અભ્યાસ કરવાનો છે. એક કન્સેપ્ટ એવો આવે છે કે સ્ટડી કરવા માટે, અધ્યયન કરવા માટે તમારી પાસે કોઈ એક ચોક્કસ રીઝન હોવું જોઈએ. જ્યારે પણ તમારી જાતને તમે નેગેટિવ નિષેધાત્મક પરિસ્થિતિમાં અનુભવો ત્યારે સવાલ પૂછજો તમારી જાતને જ, આસ્ક યોરસેલ્ફ કે મેં આ શરૂ શું કામ કર્યું હતું? મારે કોમ્પિટિટિવ એક્ઝામ આપી હતી અથવા આપી છે, એના માટે હું તૈયારી કરું છું, તો જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મેં કયા આશયથી શરૂ કરેલું, મારો ઇન્ટેન્સ શું હતો તેની પાછળ. સમગ્ર સૃષ્ટિ ફિલોસોફિકલી જ્યારે મેટાફિઝિક્સની વાત આપણે કરીએ છીએ ત્યારે મેટાફિઝિક્સ પ્રમાણે જો વિચારીએ તો સમગ્ર સૃષ્ટિ એક ચોક્કસ કારણસર બની છે, એક ચોક્કસ કારણસર બની છે. કોણે બનાવી, કેમ બનાવી, કઈ રીતે બની, એ તો જીઓગ્રાફીમાં મેં એમણે કહ્યું એમ તમે જ્યારે જીઓગ્રાફીની શરૂઆત કરો ત્યારે બધી પ્લેટ્સનું ફોર્મેશન આવે, સોઇલનું ફોર્મેશન આવે, માઉન્ટેન્સ કેમ બન્યા એનું ફોર્મેશન આવે. સૃષ્ટિ ઉપર સૌપ્રથમ લિવિંગ ઓર્ગાનિઝમ કેમ બન્યો તેનો કોન્સેપ્ટ આવે, જે સાયન્સ સાથે કનેક્ટેડ છે. દરેક વિષયને આપણે નામ આપ્યા કે આ ફિઝિક્સ છે, આ કેમિસ્ટ્રી છે, આ બાયોલોજી છે, આ મેથેમેટિક્સ છે, આ હિસ્ટ્રી છે, આ પોલિટિકલ સાયન્સ, આ ઇન્ટરનેશનલ રિલેશન છે, આ કલ્ચર છે, આ જીઓગ્રાફી છે, આ એન્થ્રોપોલોજી છે, આ ઓર્નિથોલોજી છે. ફિઝિયોલોજી છે. તો એમ જેમ દરેકે દરેક બ્રાન્ચને આપણે ડિવાઈડ કરીએ છીએ આપણી અનુકૂળતા માટે, સ્ટડીની અનુકૂળતા માટે. ફિઝિક્સ ફિઝિક્સ માટે ચાલે છે, કેમિસ્ટ્રી માટે ચાલે છે, મેથેમેટિક્સ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન પર ચાલે છે. અને આ બધા જ આવશ્યક તત્વો છે. લિસન ટુ મી કેરફુલી, આ બધા જ આવશ્યક તત્વો છે. આઇન્સ્ટાઈન જ્યારે જીવતા ત્યારે લગભગ આઈ થિંક અપ્રોક્સિમેટલી 1954-55 ની આસપાસ એમનું ડેથ થયું છે. ત્યારે જ એમના કેટલાક ક્વોન્ટમ ફિઝિક્સના અને ફોટોનના પ્રિન્સિપલ્સને ચેલેન્જ આપવાની શરૂઆત થઈ ચૂકી હતી. તો કોઈ પણ પ્રમાણભૂત તથ્ય છે એ બદલાવી શકાય છે, બદલે છે. તો યુનિવર્સલ ટ્રુથ કયું? એ તો બદલે જ નહીં. યુનિવર્સલ ટ્રુથ માટે એક મીમાંસા આવી, તાત્વિક મીમાંસા, જે એવું અલ્ટિમેટ ટ્રુથ. અલ્ટિમેટ ટ્રુથ શું છે? મારા તમારા મનમાં સતત વિચારો ચાલતા હોય છે. કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ છીએ, કોઈ ચોક્કસ કારણ તો હશે ને, તેને કાર્ય કારણનો સંબંધ કહેવાય છે. તમે ડિવાઇસોની તૈયારી શરૂ કરી, એક કાર્ય શરૂ કર્યું, કારણ છે. તમે રેવન્યુ તલાટીની શરૂઆત કરી, એક કારણ છે. તમે કોઈ પણ કાર્ય કરો છો એની પાછળ ચોક્કસ કારણો છે. કાં તો અનેકવિધ કારણો હશે, બહુતો કારણો હશે, કાં તો કોઈ ચોક્કસ કારણ હશે. ફોર એક્ઝામ્પલ, ખેતીવાડીમાં કોઈ પાક નિષ્ફળ ગયો હોય તો એના માટેના ઘણા કારણો જવાબદાર હોઈ શકે.
એકથી વધારે કારણો જવાબદાર હોઈ શકે, જેમ કે બિયારણ ખરાબ છે, વરસાદ ઓછો પડ્યો, ફર્ટિલાઇઝરમાં કંઈક મુશ્કેલી આવી, અનેક કારણો જવાબદાર હોઈ શકે, અનેકવિધ કારણો જવાબદાર હોઈ શકે. તો એમ અલ્ટિમેટ ટ્રુથ કોઈ કારણ શોધે છે. તમે જ્યારે 120 મિનિટ્સ આપો છો 200 ક્વેશ્ચન્સ માટે અને 180 મિનિટ્સ આપો છો 200 ક્વેશ્ચન માટે તલાટીમાં, તો તમે જ્યારે કાર્યકારણના સંબંધને વિકસાવો છો તમારા મનમાં, તમે એ સમજો છો કે મારે કયા પ્રકારે તેને એટેન્ડ કરવાના છે. અલ્ટિમેટ ટ્રુથ એ પણ એનો એક ભાગ જ છે. તમે શરૂ કરો છો તેની પાછળ એક કારણ છે. કોઈ પણ કાર્ય કારણ વિના બનતું નથી. યુપીએસસીની સિવિલ સર્વિસીસની આઈએએસ, આઈપીએસ, આઈએફએસની મેન્સ માટેની મારી તૈયારીઓ દરમિયાન મેં કેટલાક કેસ સ્ટડી અથવા સ્ટડી કેસ તૈયાર કર્યા. આ બધા જ સ્ટડી કેસમાં ક્યાંક મારે ક્રિમિનોલોજીનો અભ્યાસ કરવો પડ્યો. જ્યારે મેં ક્રિમિનોલોજીનો અભ્યાસ કર્યો ત્યારે ડેફિનેટલી સાયકોલોજી એક બ્રાન્ચ એમાં આવી ગઈ. ક્રાઇમ શું કામ થાય છે, ઇમોશન શું કામ હોય છે, ફિલિંગ શું કામ હોય છે, સારા ખરાબ વિચારો શું કામ આવે છે. હવે એક વિગતવાર ચર્ચા એની કરીએ આપણે થોડીક ડિટેલમાં. તો યુનિવર્સલ ટ્રુથ, અંતિમ સત્ય શું? તમારું ડીવાયએસનું પ્રિલિમિનરીનું અંતિમ સત્ય શું? You want to be a bureaucrat. What is the ultimate truth of your Talati preparation? Nothing but you want to be a Talati. You want to be a revenue Talati. And that is in your mind. That's why you are doing this thing. That's why you are doing your hard work, the toughest work. Ultimate truth આપણને તાત્વિક મીમાંસા તરફ લઈ જાય છે. આ તાત્વિક મીમાંસા કઈ? સમગ્ર સૃષ્ટિ, બ્રહ્માંડ જે આપણને અહીંયા લાગુ પડે છે, ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી બંને માટે, હું બંનેને લિંક કરું છું. મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો જે અત્યારે સમજાવું છું. આ બંનેને જ્યારે લિંક આપણે કરીએ છીએ, રેવન્યુ તલાટી અને ડીવાયએસઓને, કે જે કોમન એક્ઝામ તરીકે કેટલાક મિત્રો આપતા હશે, બંને આપતા હશે, રેવન્યુ તલાટી પણ આપતા હશે અને ડીવાયએસઓ પણ આપતા હશે. તો એમાં જે કોમનનેસ છે એને આપણે અલગ કરીએ. ફોર એક્ઝામ્પલ, એબી પ્લસ એસી પ્લસ એડી હોય તો તેમાં એ કોમન નીકળે છે. એ કોમન નીકળે તો તમે લખી શકો છો બી પ્લસ સી પ્લસ ડી. હવે એ બંનેમાં કોમન નીકળે છે. આ બધા જ એલિમેન્ટ એમાં એ કોમન છે, તો કોઈક એવું એલિમેન્ટ હોવું જોઈએ ને કે જે કોમન હોય. વૈજ્ઞાનિકોએ ઘણા રિસર્ચ કર્યા સોલ ઉપર, આત્મા ઉપર. એક રિસર્ચ તો એવું જ બન્યું કે કોઈ આત્માનું વજન પણ કરી નાખ્યું કે આત્માનું વજન આટલું છે, આટલા ગ્રામમાં છે કે વોટ એવર લાઈક ધેટ. ક્યાંથી આવે છે, ક્યાંથી જાય છે, આત્માનો પ્રવેશ શરીરમાં થાય છે, શરીરમાંથી બહાર નીકળે છે. હવે શરીરમાંથી બહાર નીકળીને ક્યાં જાય છે? એક પ્રયોગ થયો. એક માણસને એકદમ બંધ રૂમ, કે જેની આસપાસ બધું જ બંધ હોય, ચારે બાજુ બારીઓ બંધ છે, બારણા બંધ છે, દિવાલો એકદમ પેક છે, કશું જ જતું નથી, ને એ ડેથ બેડ ઉપર છે અને એનું ડેથ થાય છે. ડેથ થાય છે તો ક્યાંક આપણને એવું સાંભળવા મળે, કોઈ એવું કે બારીનો કાચ તૂટી ગયો એટલે આત્મા ગયો. એટલે બારીનો કાચ તૂટે તો જ આત્મા જાય.
બારીનો કાચ નથી તૂટતો તો આત્મા જાય છે, માણસ મરે છે. હવે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે આત્મા ક્યાં જાય છે? તો આત્મા જાય છે લાઈટ, પ્રકાશ, આપણી પરમિશન લીધા વિના, આપણને પૂછ્યા વિના, આપણી મંજૂરી લીધા વિના કાચમાંથી આવે છે, કાચને તોડ્યા વગર. જો લાઈટ કાચને તોડ્યા વગર અંદર આવી શકતી હોય તો આત્મા નામની કોઈ વસ્તુ હોય તેને કેમ લાગુ ન પડે? કાચ તોડ્યા વગર તમારા રૂમમાં લાઈટ આવે છે, પ્રકાશ આવે છે. એટલે આ અલ્ટિમેટ ટ્રુથની જ્યારે વાત કરીએ છીએ આપણે, ત્યારે જે કોમન આવે છે તમારા કોન્ટેન્ટમાં, જે મેં એ કહ્યું B+C+D, તો કોમનને અલગ કરો. પેલા કોમનને અલગ કરો. મોટાભાગના ફિલોસોફર્સ, મોટાભાગના સાયન્ટિસ્ટ એક બાબત ઉપર આવીને અટકે છે કે અલ્ટિમેટ ટ્રુથ માનવ જીવનનું મિસ્ટીરિયસ નથી, પણ કંઈક છે. શું છે? તો એમણે ડિવિઝન આપ્યું અલગ અલગ પ્રકારમાં. વૈચારિક શક્તિ તો બધા પાસે છે, મારી પાસે પણ છે, તમારી પાસે પણ છે. સવાલ એ છે કે આપણે એ વૈચારિક શક્તિનો ઉપયોગ કેટલો કરીએ છીએ. ઈશ્વર વિશેના વાદ આવ્યા, અનેક ઈશ્વર છે એવો વાદ આવ્યો, એક જ ઈશ્વર છે એવો વાદ આવ્યો, અલગ અલગ સ્પિરિચ્યુઅલ કન્સેપ્ટ આવ્યા. જો અલગ અલગ ઈશ્વર હોય, અનેક પાવર કામ કરતા હોય, તો બટ નેચરલી કે એની અલગ અલગ પ્રકારની સત્તાઓ છે, એમના અલગ અલગ પ્રકારના એક્ઝિસ્ટન્સ છે. અને એક જ હોય તો હમણાં જ મેં કહ્યું, આવડા મોટા બ્રહ્માંડમાં અનકાઉન્ટેબલ ગેલેક્સીમાંની એક ગેલેક્સી કે તે મિલ્કી વે છે, તેમાં પૃથ્વી નામનો ગ્રહ છે કે જે સૂર્યની ખૂબ નજીક છે એવું કહેવાય છે. અને ખૂબ નજીક છે એનું અંતર પાછું કરોડો માઇલમાં છે. એટલે બ્રહ્મજાળ તૂટી જાય આપણી. મોરલ ઓફ ધ સ્ટોરી એ કે જ્ઞાન કે સંપત્તિ, સૌંદર્ય, કોઈનું પણ અભિમાન ન કરવું. હવે કોઈ પણ ઓબ્જેક્ટ, તમે ઓબ્જેક્ટને એક ઓબ્જેક્ટ તરીકે ત્યારે સ્વીકારો અને એક સબ્જેક્ટને સબ્જેક્ટ તરીકે સ્વીકારો. કોઈ પણ એક્ઝામ તમારી બે પોઈન્ટ ઉપર બનશે. ફિલોસોફિકલ મીમાંસા પણ એમ કહે છે, સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન પણ એમ કહે છે, એક ઓબ્જેક્ટિવ ને એક સબ્જેક્ટિવ. ઓબ્જેક્ટ પર સબ્જેક્ટ કામ કરે છે. લિસન ટુ મી, ગ્રામરનો નિયમ અહીંયા લાગુ પડે કે ઓબ્જેક્ટ ઉપર સબ્જેક્ટ કામ કરે. તો ઓબ્જેક્ટ ઉપર સબ્જેક્ટ જ્યારે કામ કરે છે ત્યારે એક ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવનો સામાન્ય અર્થ મોટાભાગના વિદ્યાર્થીઓ MCQ આવું બધું કાઢે છે કે MCQ હોય એટલે એ ઓબ્જેક્ટિવ, અને જેમાં ડિસ્ક્રિપ્શન લખવાનું હોય એ સબ્જેક્ટિવ. તો ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ વચ્ચે કોઈ લિંકિંગ વે ખરો, કોઈ લિંકિંગ બ્રિજ ખરો કે તમે એમ કહી શકો કે આ ઓબ્જેક્ટિવ છે અને આ સબ્જેક્ટિવ છે, બંને વચ્ચે કોઈ કોમનનેસ ખરી? મારામાં રહેલો આત્મા તમારામાં છે, તમારામાં રહેલો આત્મા બીજામાં છે, બીજામાં રહેલો આત્મા બીજામાં છે. ઇવોલ્યુશન અને રિવોલ્યુશન, ડાર્વિન કે જેમણે સ્પષ્ટ કહ્યું કે એમની જે ધ થિયરી ઓફ ઇવોલ્યુશન જે આપ્યા ડાર્વિને એ ગજબના હતા. એમણે સ્પષ્ટ કહ્યું કે ઇવોલ્યુશન એક ક્રોનોલોજીકલ ઓર્ડર મુજબ બનતી, ઇવેન્ચ્યુઅલી બનતી, સિક્વન્સ મુજબ બનતી સંયોગાત્મક ઘટના છે. આવું ડાર્વિને કહ્યું.
ડાર્વિન એક્સેપ્ટેબલ છે. નોન લિવિંગ માંથી ક્યારે લિવિંગ બનતું નથી. લિવિંગ માંથી નોન લિવિંગ બને, લિવિંગ માંથી નોન લિવિંગ બને. મારા શબ્દને સમજવાનો પ્રયાસ કરજો તો ઓબ્જેક્ટિવ સબ્જેક્ટની ડેફિનેશન તમને સમજાઈ જશે. તમે જ્યારે ઓબ્જેક્ટિવ નોલેજ ઉપર જાઓ છો ત્યારે તમે ઓબ્જેક્ટને કન્સિડર કરીને એ એક ટિપિકલ ઓબ્જેક્ટને કન્સિડર કરીને આગળ વધો છો, જે આપણે એમસીક્યુ ફોર્મમાં તમે વાત કરી કે એમસીક્યુ ફોર્મ તરીકે પૂછાય છે. વેલ, અને જ્યારે સબ્જેક્ટિવ વાત કરીએ ત્યારે ધ હોલ સબ્જેક્ટ આપણે કન્સિડર કરીએ છીએ, અને હોલ સબ્જેક્ટ જ્યારે કન્સિડર કરીએ ત્યારે આપણે ડેપમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે ઘણું બધું વિચારીએ છીએ, ઘણી બધી બાબતો તરફ જઈએ છીએ, ઘણા બધા કન્સેપ્ટ તરફ જઈએ છીએ. હવે મિત્રો, અનેક સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલું માનવ મન ઉકેલની દિશામાં જતું હોય. ઉકેલની દિશામાં જ્યારે પણ જાય માનવ મન, ત્યારે સ્વાભાવિક છે કે એની બુદ્ધિ શક્તિ, તર્ક શક્તિ, વિશ્લેષણાત્મક શક્તિ આ બધાનો ઉપયોગ કરશે, અને આ બધાના ઉપયોગની મદદથી એ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. તમારી પાસે જે કોન્ટેન્ટ છે તેમાં મેથેમેટિક્સ, રીઝનિંગ તલાટી રેવન્યુમાં જોવા મળે છે. અહીંયા પણ છે, ડિવાઇસોમાં પણ છે, પણ એનો કોન્સેપ્ટ ક્યાંક અલગ બને છે. આપણે એ કોન્સેપ્ટની પણ ડિસ્કશન કરવી છે. હવે મિત્રો, આ એક સેકન્ડ લેક્ચર જે છે એમાં ગઈકાલે વાત કરેલી કે કમ્પેરેટિવ એનાલિસિસ મારે કરવું છે. તો કમ્પેરેટિવ એનાલિસિસનો અર્થ એવો થયો કે તમારું અલ્ટિમેટ ટ્રુથ અત્યારે, આપણે ફિલોસોફિકલ આસ્પેક્ટ ઉપર નથી જવું, આપણે તત્વજ્ઞાન નથી થવું. તમારે તલાટી રેવન્યુ પાસ કરવી છે અને તમારે ડીવાયએસઓ પાસ કરવું છે. તમારે ફિલોસોફર બનવાની અત્યારે જરૂર નથી, પણ ફિલોસોફિકલ આસ્પેક્ટને સમજો કે તમારું અલ્ટિમેટ ટ્રુથ, તમારું અલ્ટિમેટ ટાર્ગેટ માત્ર ને માત્ર ઈધર રેવન્યુ તલાટી ઓર ડીવાયએસઓ. હવે એના કોન્ટેન્ટ મુજબ તમે તૈયારી કેમ કરશો? જે કોન્ટેન્ટ આપ્યા છે, બંને બોર્ડે જે ડિક્લેર કર્યા છે, પ્રસિદ્ધ કર્યા છે, એ પ્રમાણે તૈયારી આપણે કેવી રીતે કરવી ને કયા ડેપ્થમાં જવું, કયા પ્રકારના ડેપ્થમાં જવું. ઊંડાઈ ખૂબ મહત્વની વસ્તુમાં આવશે. માત્ર જ્ઞાનની લંબાઈ અને પહોળાઈ કન્સિડર ન કરતા, એવું હું વારંવાર કહી ચૂક્યો છું. જ્ઞાનના કૌશલ્યને તમારે ઊંડાણમાં લઈ જવું પડશે, અને ઊંડાણમાં લઈ જશો ત્યારે ચોક્કસ તમને તમારી સિદ્ધિ હાસિલ થાય છે. તમારું ગોલ તમે પ્રાપ્ત કરી શકો છો. તમારું જે લક્ષ્ય છે, વેધ, તમે જે લક્ષ્યને બનાવ્યું છે ત્યાં સુધી પહોંચી શકો છો. હવે અહીંયા જ્યારે ડિવાઇસોની હું વાત કરું છું ત્યારે તમારી સ્પીડ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ઝડપી હોવી જોઈએ. તો તમને એવું પણ થશે ને કે સર આ સવાલો કયા પ્રકારે પૂછાય છે? ઇઝી પૂછાશે, હાર્ડ પૂછાશે? જો કોમ્પ્લેક્સ પૂછાય તો અમે કેવી રીતે આનું સોલ્યુશન 120 મિનિટમાં 200 સવાલ કેમ સોલ્વ કરી શકશું? અને અમને અહીંયા તો 180 સવાલ મળે, 180 મિનિટ મળે છે, 3 કલાક મળે છે. એટલે અપ્રોક્સિમેટલી ક્યાંક યુ કેન કન્સિડર લાઈક ધેટ યુ આર ગેટિંગ 0.85 સેકન્ડ્સ. આઈ મીન 1 મિનિટ કરતાં થોડોક ઓછો સમય તને મળે છે અહીંયા. ફોર ધીસ અહીં તો ઘણો ઓછો સમય મળે છે. હવે આવા રેફરન્સમાં, આવા સંદર્ભમાં તમારી પાસે 3 વસ્તુઓની આવશ્યકતા હોવી જોઈએ. 3 પ્રકારના રિસોર્સિસ. એક, સતત જો તમારું વાંચન થઈ ગયું હોય, સતત વાંચ્યું હોય કન્સિસ્ટન્સી સાથે, એકાગ્રતા સાથે, અને પૂરતી દિશા અને ડિરેક્શનમાં રહીને, તો હવે તમારે મેક્સિમમ વર્ક કરવાની જરૂર છે, પ્રેક્ટિસિંગ વર્ક. માઇનસમાં માર્ક્સ ન જાય અને માર્ક્સ રિડ્યુસ ન થાય એ માટેની પહેલી શરત તમારું
મેક્સિમમ પ્રેક્ટિસિંગ વર્ક. તમે ઉકેલ લાવવાની દિશામાં, સવાલનો ઉકેલ લાવવાની દિશામાં કયા પ્રકારે કાર્ય કરી શકો છો, કઈ રીતે કરી શકો છો, અને એ ક્વેશ્ચનને સમજવાની તમારી પદ્ધતિ કઈ. દરેકની સમજણ શક્તિ અલગ અલગ એંગલ ઉપર કામ કરતી હોય છે. કોઈ ઝડપથી સમજી જાય છે, કોઈને સમજવામાં વાર લાગે છે ક્વેશ્ચનને, કોઈ ટોપિકને. તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે તમારે બધી કોમ્પિટિટિવ એક્ઝામમાંથી શું કામ પસાર થવું પડે છે? આ તમારે બધી કોમ્પિટિટિવ એક્ઝામમાંથી એટલા માટે પસાર થવું પડે છે કે તમે જ્યારે બ્યુરોક્રેટ બનો છો, તમે જ્યારે ઓફિસર બનો છો, ત્યારે ઓફિસર બન્યા પછી તમારે નિર્ણય લેવાનો છે. અને આ નિર્ણય તમારી તાર્કિક શક્તિ, તમારી બૌદ્ધિક શક્તિ, તમારી વિશ્લેષણાત્મક શક્તિ એના પર આધારિત છે. અને એટલે જ ડીવાયએસઓની અંદર મેન્સમાં જે છેલ્લું પેપર છે એ સુશિક્ષિત વ્યક્તિ ઉત્તર કેમ આપી શકે તેના પર છે, કોન્ટેન્ટ ઉપર નથી. એટલા માટે છે કે તમે કયા પ્રકારના નિર્ણય કરી શકો, કેવો નિર્ણય કરી શકો. પરિસ્થિતિ કોઈ એવી આવે ત્યારે એક સુશિક્ષિત વ્યક્તિ એટલે આજે વાત કરીએ આપણે કે ડીવાયએસઓમાં એક ક્વેશ્ચન મેન્સમાં એવું પૂછાય, એક પેપર એવું પૂછાય, તો એ પેપરને કયા પ્રકારે આપણે ડીલ કરવું એવું હોય તો છે નહીં. એજીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 માટે છે. પણ તમારી વિશ્લેષણાત્મક શક્તિ, તમારી બૌદ્ધિક શક્તિ, તમારી તાર્કિક શક્તિ કયા પ્રકારે કામ કરે છે તે ખૂબ મહત્વની ભૂમિકા આવશે. સાથે મેં કહ્યું એમ બે બાબત તમારે સમજવાની છે. કોઈ પણ ઓબ્જેક્ટને સમજો છો ત્યારે એ ઓબ્જેક્ટને સમજતી વખતે તમારે એનો નંબર અને નેચર આ બે ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ ક્વેશ્ચન પેપર એમાં નંબર્સ એટલે કે નંબર્સ ઓફ ક્વેશ્ચન અને નંબર 2 નેચર ઓફ ક્વેશ્ચન, આ બે વાત આવશે. હવે નંબર્સ ઓફ ક્વેશ્ચન્સ કન્ફર્મ છે, નેચર બદલાતો રહેલો છે. કોઈ હિસ્ટ્રીનો નેચર છે, કોઈનો કલ્ચરનો નેચર છે, કોઈનો જીઓગ્રાફીનો નેચર છે. એટલે આપણે નંબર અને નેચર બેને કન્સિડર કરીને આગળ વધીએ. નંબરને જ્યારે કાઉન્ટ કરો છો ત્યારે ઘણા મિત્રો એવા હશે કે જે એમ વિચારશે કે આપણે 180 મિનિટમાં 200 સવાલ લખવાના નથી, આપણે અમુક ક્વેશ્ચન છોડી દઈશું. લગભગ રાઉન્ડ અબાઉટ મિત્રો એવા વિદ્યાર્થીઓ મળશે આપણને જે પૂરેપૂરા 200 ક્વેશ્ચન્સ ન તો ડીવાયએસઓમાં કે ન તો તલાટીમાં એટેમ્પ્ટ કરશે. આઈ રિપીટ માય સેન્સ અગેન, 20-22 ક્વેશ્ચન, 15 ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન, 20 ક્વેશ્ચન એ છોડવાની તૈયારીમાં હશે. એ છોડશે જ્યારે ક્વેશ્ચન છૂટ્યા ત્યારે મેરિટની કન્ડિશન બદલે, અને મેરિટની કન્ડિશન જે 200 માર્ક્સની હતી એ 180 માર્ક્સની હતી. એવરેજ માનો કે ગુજરાતમાં ડીવાયએસઓની એક્ઝામમાં એવરેજ વિદ્યાર્થીઓએ પ્રિલિમિનરીની અંદર 20 ક્વેશ્ચન છોડ્યા છે. હું એવરેજ વાત કરું છું, મારા શબ્દોને સમજવા પ્રયત્ન કરજો. હું એવરેજ વાત કરું છું. હવે જ્યારે એવરેજ 20 ક્વેશ્ચન છૂટે છે તો મેરિટ 180 માંથી બને. અપ્રોક્સિમેટલી આપણે માનીએ કે 180 માંથી મેરિટ બને. એ જ કન્ડિશન આપણે અહીંયા લઈએ તલાટી રેવન્યુ માટે. હવે જ્યારે 180 માંથી મેરિટ બને છે ત્યારે એમાં એનો નેચર પ્રમાણે તમે જે ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કર્યા છે એ ક્વેશ્ચન્સમાં જનરલી મિત્રો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પ્રિલિમિનરી હોય તો એની વાત તો ખાસ કરીએ આપણે, અને ઇવન મેન્સની પણ હું વાત કરીશ. મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે કોઈ પણ એક્ઝામની અંદર 45 to 50% ક્વેશ્ચન એવા હશે કે જે તમને પરફેક્ટ આવડતા હશે. 45 to 50%
45 to 50% ક્વેશ્ચન એવા નીકળશે જે તમને પરફેક્ટ આવડતા હશે એવું લાગશે. તમને એવું લાગશે, મારા શબ્દો સમજો, એવું લાગશે, અને એ સાચું પણ હોઈ શકે. પણ અપ્રોક્સિમેટલી 35 to 40 or 40% ક્વેશ્ચન એવા નીકળશે કે જે તમે પરફેક્ટ બેઝ ઉપર તમને ખ્યાલ હશે કે આનો આન્સર આવો આવે છે. હવે 180 માંથી લિસન ટુ મી, તમને 40 થી 45 ક્વેશ્ચન, 40 to 45 ક્વેશ્ચન્સ એવા તમારી પાસે આવશે. 50 ક્વેશ્ચન્સ એવા આવશે કે જે તમે પરફેક્ટ, તમને એના આન્સરની ખબર હશે કે તમારે એના માટે વધારે જરૂર નહીં પડે, એનાલિસિસ કરવાની, વધારે થિંકિંગ કરવાની જરૂર નહીં પડે, એવા ક્વેશ્ચન્સ નીકળશે તમારી પાસે. હવે આવા સંદર્ભમાં કે જ્યારે ક્વેશ્ચન્સ નીકળે છે આ પ્રકારના કે જે તમને કમ્ફર્ટ ઝોન બનાવે તમારો, કે આ ક્વેશ્ચન તમને આવડી ગયા, પછી બાકીની જે રમત છે, બાકીની જે મિનિટ છે, બાકીનો સમય છે, એ તમારે એના સોલ્યુશન માટે લાવવાનો છે, એના ઉકેલ માટે લાવવાનો છે. ઉકેલની પ્રક્રિયા જ્યારે કરો છો ત્યારે ગૂંચ ઉકેલો છો, અને એ ગૂંચ ઉકેલવાની પ્રોસેસ ધીમી થયું છે. મિત્રો, તમે ખ્યાલ હશે, તમને એક હોય છે હની બી, મધમાખી, અને બીજો હોય છે સ્પાઈડર. મોટાભાગના સાયન્ટિસ્ટ હનીબીની કન્ડિશનમાં આવે છે, મોટાભાગના ફિલોસોફર્સ સ્પાઈડરની કન્ડિશનમાં આવે. હનીબીનું અને સ્પાઈડરનું કનેક્શન અહીંયા ક્યાં સમજાવું તમને. એક સ્પર્ધાત્મક પરીક્ષાર્થી તરીકે જ્યારે મધમાખી, હનીબી મધ તૈયાર કરે છે ત્યારે એ અલગ અલગ ફ્લાવર ઉપર બેસે છે, અલગ અલગ ફ્લાવર ઉપર જાય છે, અલગ અલગ ફ્લાવર ઉપરથી જઈને ત્યાંથી એક ચોક્કસ પ્રકારના કેમિકલનું કલેક્શન કરે છે. હું વાત મધમાખીની કરું છું. કલેક્શન પણ એ કરવા જાય છે. કલેક્શન કર્યા પછી, મારા શબ્દો સમજજો, કલેક્શન કર્યા પછી એ સાથે આખું એક ગ્રુપ બનાવે છે. એક ગ્રુપ બનાવી અને પછી એક ગ્રુપ બનાવ્યા પછી તેમાંથી મધ બનાવે છે, હની બનાવે છે. આ હની બનાવવાની જે પ્રોસેસ કરે છે એમાં એ ઇનપુટ અલગ અલગ જગ્યાએથી લે છે, એનો ઇનપુટ અલગ અલગ જગ્યાએથી આવે છે, એટલે કે રિસોર્સિસ અલગ અલગ જગ્યાએથી લે છે. સ્પાઈડર છે એની વિશેષતા એ છે, તમને ખબર હશે આ કદાચ, કે સ્પાઈડરની વિશેષતા એ છે કે એ જ્યારે એનું વેબ બનાવે છે ત્યારે એના વેબને માટે એ ઇનપુટ પોતાની બોડીમાંથી આપે છે, પોતાની સલાઈવામાંથી આવે છે. એ વેબ પોતે જાતે બનાવે છે, ઇનપુટ એ જાતે જ લે છે, બીજા કોઈ પર ડિપેન્ડન્ટ નથી રહેતું સ્પાઈડર. હવે વૈજ્ઞાનિકો ઇનપુટ લે છે, ઓબ્ઝર્વેશન કરે છે, એનાલિસિસ કરે છે, સતત કન્ટિન્યુઅસલી કોન્સ્ટન્ટલી એ વિચારે છે, અને અલગ અલગ પ્રકારના પૃથ્થકરણો કર્યા પછી કોઈ ચોક્કસ પ્રકારના કન્ક્લુઝન ઉપર આવે છે. એ કન્ક્લુઝન આપણે અલ્ટિમેટ કહી શકીએ કે જે ચેન્જેબલ છે. હું તો એમ પણ કહું છું કે ચેન્જેબલ છે. ચેન્જેબલ એટલે કેવું કે આપણા મનમાં એક જ કન્સેપ્ટ આવે છે કે નોન લિવિંગ ઓબ્જેક્ટ છે કોઈ પણ, એમાં ઇમોશન નથી હોતી, ફિલિંગ્સ નથી હોતું, સેન્સેશન નથી હોતું, કારણ કે નોન લિવિંગ છે. અને લિવિંગ હોય તો ઇમોશન્સ હોય, ફિલિંગ્સ હોય, સેન્સેશન્સ હોય, રિએક્શન હોય, વિલ પાવર હોય, ઘણી બધી વાતો આવશે એમાં. તો ઇન ઓલ ધેટ સેન્સ કે લાઈક સાયકોલોજીકલ આપણે એને કોન્શિયસનેસ તેને કહીએ છીએ. આ કોન્શિયસનેસ હોય છે લિવિંગ થિંગ્સમાં, નોન લિવિંગ થિંગમાં નથી હોતી. વેલ, પણ એક મિત્રો રિસન્ટલી એક એક્સપેરિમેન્ટ થયો
અને આ એક્સપેરિમેન્ટે શું સાબિત કર્યું? લાઇટના રેઝ પસાર કરતી વખતે કોઈ એક ઓબ્જેક્ટ ઉપર લાઇટના રેઝ પસાર થાય છે અને એના પર એ ફેંકાય છે. એક ડિવાઇસ જોડવામાં આવ્યું. એ ડિવાઇસ જોડ્યા પછી કન્ડિશન કઈ બને સમજો. એ ડિવાઇસ જોડ્યા પછી જે લાઇટના રેઝ હતા તેની કન્ડિશન બદલે છે. આઈ રિપીટ માય સેન્સ અગેન, મને સમજવાનો પ્રયત્ન કરજો. એટલે કે ડિવાઇસ થી એને સેન્સેશન આવે છે. ડિવાઇસ થી આવતા સેન્સેશનને કારણે લાઇટના રેઝ, તમે ભણી ગયા છો લાઇટ, રિફ્લેક્શન બધું જ, એમાં ચેન્જીસ આવ્યા. વૈજ્ઞાનિકોએ એક વખત નહીં, બે વખત નહીં, પણ હજારો વખત આ પ્રયત્ન કર્યો. 1000 ટાઈમ્સ આ પ્રયોગ થયો. તો એની થિયરી એવી બને છે કે નિર્જીવ વસ્તુ, આ પેન છે, આ પેનની સામે હું જોયા જ કરું છું કન્ટિન્યુઅસલી, તો આ પેનને કોઈ અસર થતી નથી. આ પેનને કોઈ અસર થતી નથી, કોઈ લાગણી થતી નથી. હું સતત તેના તરફ જોઉં છું કન્ટિન્યુઅસલી, તેને કોઈ ફરક પડતો નથી. તો લાઇટના જે રેઝને ઇફેક્ટ થઈ ડિવાઇસ મૂકવાથી, ડિવાઇસથી સેન્ટિમેન્ટલ બન્યા. તમે ભણી ગયા છો આઈ થિંક સો, ટચ મી નોટ મિમોસા પ્લાન્ટ બાયોલોજીમાં. તેને તમે ટચ કરો એટલે શરમાઈ જાય અને બંધ થઈ જાય. તો એ તો લિવિંગ છે, આ તો નોન લિવિંગ છે. આને ક્યાં શરમ આવવાની છે? આને હસવું નથી આવતું. હું એના સામે જોયા જ કરું છું, પેન સામે, તો પેનને કશો જ ફરક પડતો નથી. તો લાઇટના, હા, કોઈ લગભગ આઈ થિંક સો 1978માં એક એવો કન્સેપ્ટ આવ્યો હતો કે એક સાયકોલોજિસ્ટે નોન લિવિંગ થિંગ્સ ઉપર એક્સપેરિમેન્ટ કરીને એને હિપ્નોટાઇઝ કરીને હિપ્નોટિઝમની પ્રોસેસથી બેન્ડ કર્યા. ફોર એક્ઝામ્પલ, સ્પૂન, ચમચી હોય સ્ટીલની, તો સ્ટીલની ચમચીને બેન્ડ કરી દીધી. હવે જો હિપ્નોટિઝમની કન્ડિશનની જ્યારે વાત કરીએ આપણે, ત્યારે એ સાયકોલોજીકલ આસ્પેક્ટ છે હિપ્નોટિઝમનો. હવે હિપ્નોટિઝમ તો લિવિંગ ઉપર થાય, નોન લિવિંગ ઉપર ક્યાંથી થાય? તો સ્પૂન તો નોન લિવિંગ છે, સ્પૂન નોન લિવિંગ છે, છતાં એને બેન્ડ કરી. આ પેન સામે હું જોઈને પેનને બેન્ડ કરી દઉં, આ એ વાત થઈ. હવે મિત્રો, મારો કહેવાનો અર્થ એવો છે કે તમે નંબર ઓફ ક્વેશ્ચન્સ અને નેચર ઓફ ક્વેશ્ચન્સ આ બેને કન્સિડર કરો. નંબર ઓફ ક્વેશ્ચન્સ તમારી સામે 200 છે. તમને કન્ફર્મ આન્સર્સ આવડે છે એવા સવાલો, તમે જે આન્સરમાં કન્ફર્મ નથી એવા સવાલો. જે કન્ફર્મ આન્સર છે 40 to 45% તમને ખબર જ છે, પણ એમાં પણ બિનજરૂરી ઉતાવળ કરવી નહીં. એમાં પણ માઇક્રો સેકન્ડ્સ લેવાની, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે સાચી દિશામાં છીએ, સાચા રસ્તા પર છીએ. જો ડિવાઇસ તો તમારું અલ્ટિમેટ ટ્રુથ હોય, જો રેવન્યુ તલાટી તમારું અલ્ટિમેટ ટ્રુથ હોય, તો સમય બગાડ્યા વગર તમે નંબર્સ અને નેચર્સને કોઓર્ડિનેટ કરવાનો પ્રયત્ન કરો. હવે આ કોઓર્ડિનેટ કેમ થાય મિત્રો? હ્યુમન બોડી નોન લિવિંગ છે, પણ અંદર બધું લિવિંગ છે. વાત આવી ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ જેવી કે હ્યુમન બોડી તો
નોન લિવિંગ છે. હું જ્યારે મારો હાથ મૂવ કરું છું, આ હાથ જ્યારે હું મૂવ કરું છું ત્યારે સ્વાભાવિક છે કે મારા સ્કેલેટલ મસલ્સ કામ કરે છે. હવે સ્કેલેટલ મસલ્સ કામ જ્યારે કરે છે ત્યારે બ્રેઇનમાંથી એક ઓર્ડર પાસ થાય છે. મારા સ્કેલેટલ મસલ્સ હું મૂવ કરું છું, જે વોલન્ટરી એક્શન છે મારી. પણ મારી અંદર મારા વિઝરા જે છે, મારી કિડની છે, મારા હાર્ટ છે, એ ઇનવોલ્યુન્ટરી એક્શન કરે છે. એના મસલ્સ ઇનવોલ્યુન્ટરી છે. કાર્ડિયક મસલ્સ ઇનવોલ્યુન્ટરી છે, વિઝરલ મસલ્સ ઇનવોલ્યુન્ટરી છે, એ વોલ્યુન્ટરી નથી. હાર્ટ ઇઝ બીટિંગ, સતત ધબકે છે હૃદય. હાર્ટ ઇઝ બીટિંગ કન્ટિન્યુઅસલી. આપણે હાર્ટબીટ વગર જીવી નથી શકતા. તો સતત ધબકતું હૃદય એ ઇનવોલ્યુન્ટરી એક્શન બતાવે. પણ સ્કેલેટલ મસલ જે હું મૂવ કરી શકું છું, મારી ઈચ્છા મુજબ હું ચાલુ છું, પણ એમાં એક પ્રકૃતિએ નિયમ બનાવ્યો છે. જેમ અહીંયા વાત કરી અલ્ટિમેટ ટ્રુથની, કે તમે નંબર્સ અને નેચર ઉપર જાઓ છો, એમ હ્યુમન્સ ઇઝ કન્સિડર્ડ એઝ ટેટ્રાપોડ. આપણે ટેટ્રાપોડમાં છીએ. 4 લિમ્બ છે આપણે, અપર લિમ્બ અને લોઅર લિમ્બ, 2 હાથ અને 2 પગ. પોડ એટલે લિમ્બ, એપેન્ડિસિસ, ધ મિનિંગ ઓફ પોડ. અલગ અલગ પ્રકારની મૂવમેન્ટ પણ થવા માટે ક્યાંક સિલિયા હોય, ક્યાંક ફ્લેજિલા હોય, ક્યાંક લિમ્બ્સ હોય. ફ્રોગમાં લિમ્બ્સ છે, હ્યુમન્સમાં લિમ્બ્સ છે. એ મૂવમેન્ટ થાય છે. બંને જુદા છે, મૂવમેન્ટ અને લોકોમોશન. એ પછી ક્યારેક વાત કરશું મિત્રો. અત્યારે જે વાત કરવાની છે એ મારે એ કહેવી છે તમને કે નંબર્સ અને નેચર આ બંને ને કોઓર્ડિનેટ કેમ કરવા. તો એ લિવિંગની અંદર નોન લિવિંગ અને નોન લિવિંગમાં લિવિંગ જેવી કન્ડિશન થઈ. એટલે તમારે નંબર અને નેચર બેને કન્સિડર કરીને જે નંબરના ક્વેશ્ચન જે નેચરમાં પૂછાય છે, જીઓગ્રાફીમાં માનો કે 10 ક્વેશ્ચન છે, 15 ક્વેશ્ચન છે, 20 ક્વેશ્ચન છે, હિસ્ટ્રીમાં માનો કે 15, 20, 25 ક્વેશ્ચન્સ છે, કલ્ચરમાં સપોઝ, તો એને કોઓર્ડિનેટ કેમ કરવા? એને કોઓર્ડિનેટ તમારી પાસે 2 કન્ડિશન રહેશે, એક હની બી અને સ્પાઈડરની. સ્પાઈડર છે એ અંદરથી જ બધું મથ્યા કરે છે, એ તો તમારી પાસે જે કોઈ નોલેજ છે. 2 કન્ડિશન આવે મિત્રો. તમે ક્યારેક વાંચ્યું હશે કે સિવિલ સર્વિસની પરીક્ષામાં કોઈ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જબરદસ્ત માર્ક્સ લાવ્યા યુપીએસસી, આઈએસ, આઈપીએસમાં. તો એ કઈ કન્ડિશન હશે? તો જે પૂર્વજ્ઞાન એની પાસે છે, લિસન ટુ મી, એને કામ કર્યું લાઈક સ્પાઈડર. પણ આપણી પાસે આપણે ઇનપુટ આપીએ છીએ. તમે ઇનપુટ આપો છો, રેફરન્સીસ જુઓ છો, રેફરન્સીસ ચેક કરો છો. એ ઇનપુટ આપ્યા પછી તમે એનું આઉટપુટ કરો છો ખરા? કારણ કે ઇનપુટ સાથે કનેક્ટેડ બીજી વસ્તુ આવી ગઈ, અને આઉટપુટ આવી. આ ઇનપુટ સાથે બીજું એવું આઉટપુટ, કે એનું જે ઇનપુટ થયું એનું આઉટપુટ થાય છે ખરું? તમે એક ડેટા આપ્યો, તમે ડેટા સ્ટોર કર્યો, એ સ્ટોર કરેલા ડેટાનું આઉટપુટ થાય છે ખરું? ઇનપુટ અને આઉટપુટ આ બંનેની બેલેન્સ શીટ બનવી જોઈએ. આ ઇનપુટ છે, આઉટપુટ છે. મેટાબોલિક પ્રોસેસ જ્યારે હ્યુમન બોડીમાં થાય છે, જેને આપણે એનાબોલિક અને કેટાબોલિક કહી શકો, એનું કોમ્બિનેશન મેટાબોલિક પ્રોસેસીસ, ત્યારે એમાંની એક પ્રોસેસ આવે એક્સક્રેશન આવે. એ કઈ છે? તો કે નોન યુઝફુલ, ટોક્સિક, નાઇટ્રોજનસ વેસ્ટેજ બધું બહાર કાઢી રાખીએ છીએ આપણે એક્સક્રીટરી સિસ્ટમ થ્રુ. અને એટલે જ ફ્રાન્સ કાફકાએ, જે વેસ્ટર્ન ફિલોસોફરમાં આવે, નીત્સે અને મોટાભાગના બધા ફિલોસોફર્સ એવું કહ્યું કે ટોક્સિક થોટ્સને મનમાંથી બહાર કાઢવા જોઈએ, એને એક્સક્રીટ કરવા પડે. ટોક્સિક થોટ્સને જે પોઈઝનસ છે, જે પોઈઝનસ છે
જે થોટ ટોક્સિક છે એ મારા માઇન્ડમાં ઘર ન કરી બેસે, સ્ટોર હાઉસ ન કરી દે મારા માઇન્ડને એનું પોતાનું. તો એ સ્ટોર હાઉસ ન કરે એટલે ટોક્સિક થોટ્સ બહાર કાઢવા પડશે, નેગેટિવ એનર્જી બહાર કાઢવી પડશે. તો શબ્દ જ્યારે એનર્જી આવે ત્યારે સીધો સવાલ આવે કે એનર્જી તો અનેક અનેક પ્રકારની હોય. ટાઇડલ એનર્જી પણ આવે છે, સાઉન્ડ એનર્જી પણ આવે છે. સાઉન્ડ એક એનર્જી પ્રોડ્યુસ કરે છે, સાઉન્ડ પણ એનર્જી પ્રોડ્યુસ કરે છે. એ એનર્જીની ઘણી વાતો મિત્રો કરવાની થશે જ્યારે સાયન્સ હું ભણાવીશ તમને ત્યારે. અત્યારે આપણે નંબર અને નેચરની વાત કરીએ છીએ અને આપણે એક ઇનપુટ આઉટપુટ સમજીએ કે તમે જે ઇનપુટ બ્રેનને આપો છો, તમે જે તૈયારી કરો છો, તમે જે ઇનપુટ રિસોર્સિસની મદદથી ઇનપુટ લ્યો છો, આ ઇનપુટને તમારે આઉટપુટમાં એક્ઝિક્યુટ કરવાનું છે. એ હું કરાવી દઈશ તમને. અતુલ્ય આઈએસ સાથે જોડાયેલા રહો, એ મારી રિસ્પોન્સિબિલિટી છે કે તમને હું કરાવી દઈશ. અને હું વારંવાર કહું છું, આ એબ્સોલ્યુટલી ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીનું નિઃશુલ્ક પ્રશિક્ષણ છે. મેક્સિમમ મિત્રો એમાં જોડાય અને એ સમજતા થાય, વિચારતા થાય કે કયા પ્રકારે સવાલોને અમારે લખવાના છે. આ માર્ગદર્શક સેશન્સ છે. આ સેશન્સ એવા નથી કે તેમાં તમને એક એક પોઈન્ટ વાળા સમજાવવો પડશે, પણ હું તમને ગાઈડ કરીશ, સજેસ્ટ કરીશ. જીપીએસસી મેન્ટરશિપ પ્રોગ્રામ મિત્રો શરૂ થઈ રહ્યો છે ખૂબ જ ઝડપથી. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ઓલરેડી એની જાહેરાત કરી છે અને 50% સ્કોલરશિપ પણ મેન્ટરશિપ પ્રોગ્રામમાં જે લોકો જોડાવા માંગે છે એમને આપવાનું નક્કી કર્યું છે. અને બધી ડિટેલ્સ પણ ઓલરેડી આપણે પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. મહત્તમ વિદ્યાર્થીઓ ગુજરાતના ભાગ લે આ નિઃશુલ્ક પ્રશિક્ષણને તાલીમ વર્ગનો, એ મારી હૃદયપૂર્વકની ઈચ્છા છે. અલ્ટિમેટ ટ્રુથ શું છે તો મને નથી ખબર. શબ્દો નેતિ પણ આવે. શંકરાચાર્ય અનેક વાતમાંથી એક વાત તરફ ગયા. એને મોનોઇઝમ કહેવાય છે મિત્રો. એક પ્લુરિઝમ આવ્યું તો મોનોઇઝમ આવ્યું. પ્લુરિઝમ છે એ અનેક સત્તાઓમાં માને છે અને મોનોઇઝમ એક જ સત્તામાં માને છે. લિસન ટુ મી. ગેલિલિયો, કોપરનિકસ આ બધા એવા બન્યા કે એમણે સાબિત કર્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી. નવાઈની વાત કઈ છે મિત્રો, સમજો કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે એવું અમુક ચોક્કસ ધાર્મિક ગ્રંથોમાં લખ્યું હતું. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, બાઇબલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ગેલિલિયોને ચર્ચ દ્વારા પનિશ કરવામાં આવ્યા. એમણે કન્ફેશન આપ્યું. સમજો મારી વાત મિત્રો. એમણે કન્ફેશન આપ્યું અને એકદમ વિનમ્રતાથી કન્ફેશન આપ્યું. જ્યારે પનિશ થયા એમણે એમ કીધું કે હું કેમ કહી શકું, મને એમ લાગે છે, મારું સાયન્સ એમ કહે છે, મારું ઓબ્ઝર્વેશન એમ કહે છે, મારું એનાલિસિસ એમ કહે છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. He was punished by the church. પછી શું બન્યું? પછી એ બન્યું કે એમણે કન્ફેશન આપવાની જરૂર પડી. એમણે અદ્ભુત કન્ફેશન આપ્યું. કન્ફેશનના શબ્દો એવા હતા, મારા વિચાર મુજબ, મારા ઓબ્ઝર્વેશન મુજબ, મારા નિરીક્ષણ મુજબ, મારા પૃથ્થકરણ મુજબ મને એવું લાગે છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, પણ જો મારા આ ઓબ્ઝર્વેશનથી
કોઈનું દિલ દુભાયું હોય તો હું માફી માંગુ છું, ક્ષમા માંગુ છું. મિત્રો, જાણીને નવાઈ લાગશે કે બિફોર 20 to 25 years ago, 20 થી 25 વર્ષ પહેલા જ, આઈ થિંક ઇન 2000 or 2001, એમને માફી આપવામાં આવી. એટલે સાયન્સ જાણે છે છતાં એમને માફી આપવામાં આવી, માફ કરી દીધા એમને. વેલ, હવે વાત જ્યારે અલ્ટિમેટ ટ્રુથ, તમારું ટાર્ગેટ આવે છે, તમે ક્વેશ્ચન્સને એટેમ્પ્ટ કરો છો ત્યારે, સવાલને સમજો છો ત્યારે તમારા મનમાં એક ચોક્કસ વિચાર હોવો જોઈએ, એક ચોક્કસ કન્ડિશન હોવી જોઈએ, એક ચોક્કસ આઈડિયા હોવો જોઈએ. એક આદર્શ સ્થિતિનું નિર્માણ કરો. તો આદર્શ સ્થિતિ કઈ? કે તમે તમારું ધાર્યું આઉટકમ્સ મેળવી શકો. ધાર્યું આઉટકમ્સ કેવી રીતે મળશે? ઇનપુટ તમે આપો છો, તમે સતત વાંચો છો. અનેક મિત્રો મને મેસેજ કરે છે કે સર અમે 2 માર્ક્સ માટે, 5 માર્ક્સ માટે રહી જઈએ છીએ પ્રિલિમમાં, ક્યારેક મેન્સમાં રહી જઈએ છીએ, ક્યારેક ઇન્ટરવ્યુમાં રહી જઈએ છીએ. તો એના કારણો શું? આવું શું કામ બને છે? બધું આપણે નસીબ પર મૂકી દઈએ, લક ઉપર મૂકી દઈએ કે મારા નસીબને આવું દોષ દેવો, મારા નસીબ નથી, મારા લક નથી. બધું જ નસીબ પર છોડીએ આપણે તો ક્યાંથી ચાલશે? બધું જ ભગવાન ઉપર છોડી દીધું કે ભગવાન બધું કરે છે, ભગવાન ચલાવે છે, ઈશ્વર જ બધું કરશે. મનુષ્ય કંઈ જ નહીં કરવાનું, કશું જ નહીં. અરે ઈશ્વર ખુદ, હું રિપીટ કરું છું, અર્જુનના સારથી બન્યા. અર્જુનનો રથ ચલાવ્યો આપણે, પણ અર્જુને ચાલ્યો ને, અર્જુન ચાલ્યો, અર્જુન દોડ્યો, અર્જુને જીત હાંસિલ કરી. ભગવાન હતા, ઈશ્વર હતા સાથે, ઈશ્વર સાથે જ હતા. તો મહેનત ના કરી, જીત મેળવી. તો બધું પુરુષાર્થ કે પ્રારબ્ધ ઉપર ન મૂકતા બધું ઈશ્વર ઉપર છોડી દીધું. નેવર એટ ઓલ, ક્યારેય નહીં, ક્યારે પણ ન છોડો. ઈશ્વર છે કે ઈશ્વર નથી, એના બે વાત નાસ્તિક અને આસ્તિક બંને આવ્યા. એ ચર્ચા પછી ફિલોસોફિકલી ક્યારે કરીશું આપણે, ઈશ્વરના અસ્તિત્વ વિશે, ઈશ્વરની આ અદ્ભુત સૃષ્ટિ વિશે, ઈશ્વરની તાત્વિક મીમાંસા વિશે, શંકરાચાર્ય વિશે, વલ્લભાચાર્ય વિશે, પણ ગાર્ગી વિશે, લોપામુદ્રા વિશે, અગસ્ત્ય વિશે, વશિષ્ઠ વિશે. અત્યારે સમય એ છે કે તમારે સ્ટડી કરવાનો છે. ડિવાઇસ કે તલાટીનો જેમાં ઇનપુટ તમે જે આપો છો, ઇનપુટનું આઉટપુટ થવું જોઈએ. ઇન્ટરેસ્ટ અને એક્ઝિસ્ટ, તમે એન્ટ્રી તો કરી ડિવાઇસોમાં, તમે પ્રિપરેશન પોઈન્ટ ઓફ વ્યૂ, તમે તલાટીના પ્રિપરેશન પોઈન્ટ ઓફ વ્યૂ એન્ટ્રી કરી. હવે એક્ઝિસ્ટ તો થવાનું છે ને, એક્ઝિસ્ટ થવાનું છે. વિલિયમ શેક્સપિયરે ઇન્ટરેસ્ટ અને એક્ઝિસ્ટ બે ફોર્મ્સ આપ્યા. તો ઇનપુટ આપતા રહ્યો છો એમ આઉટપુટ તમને મળવું જોઈએ. અને ઇનપુટ તમે આપો છો ત્યારે આઉટપુટ, તમે ઇનપુટ આપો છો બોડીને, તમે ખોરાક ખાઓ છો, ફૂડ લ્યો છો, તમે એવરીડે તમારી એક્ટિવિટી કરો છો, તમે ઇનપુટ આપો છો, તમે કાર્બોહાઈડ્રેટ લ્યો છો, તમારી બોડીમાં ગ્લુકોઝ બને છે, તમારા બોડીની અંદર મેટાબોલિક એક્ટિવિટીઝ થાય છે, C6H12O6 બને છે.
તમારી બોડીમાં ઓક્સિજનની એન્ટ્રી થાય છે, પણ તમારી બોડીમાં ઓક્સિજનની એન્ટ્રીની સાથે જ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે. લિસન ટુ મી, કાર્બન ડાયોક્સાઇડ ટોક્સિક છે. ટોક્સિસિટી રિલીઝ થાય છે. ટોક્સિસિટી રિલીઝ થાય છે, એક્સક્રીશન થાય છે. બધા જ નાઇટ્રોજનસ વેસ્ટેજનો હ્યુમન્સમાં તમે જાણો છો તેમ નાઇટ્રોજનસ વેસ્ટેજ બહાર નીકળે છે. યુરિયા, યુરિક એસિડ અને એમોનિયા 3 છે. એમોનિયા ખતરનાક છે. આપણામાં યુરિયા થાય છે, બહાર નીકળે છે એક્સિડન્ટ પ્રોડક્ટ તરીકે. ક્યારેક યુરિયા વિશે, સ્ટ્રક્ચર વિશે જો સાયન્સમાં ભણવાનું થશે તો વાત કરીશું. હવે જ્યારે પણ આપણે ચર્ચા કરીએ છીએ નંબર્સની, નેચરની, ક્વેશ્ચન સમજવાની, ત્યારે બધા જ પોઈન્ટ્સને સમજવાનો પ્રયત્ન કરો. અતુલ્ય આઈએએસ તમારા માટે તૈયાર છે. અને હું કહું છું એમ, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, દૂર દૂર રહેતા વિદ્યાર્થીઓ, જેમને ફીસ નથી અનુકૂળ આવતી એવા વિદ્યાર્થીઓ, જે ખરેખર જરૂરિયાતમંદવાળા વિદ્યાર્થીઓ છે, એવા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવું છે. બધાએ આપણો એક સંનિષ્ઠ પ્રયત્ન છે. અતુલ્ય આઈએએસ કે ગુજરાત કેડર એકેડેમી ક્યારેય પણ કોઈ પ્રકારનો ભેદભાવ નહીં કરે. મારા બારણા બધા માટે ખુલ્લા છે મિત્રો. તમે સતત અભ્યાસરત બનો, તમે સતત ઇનપુટ આપો, એનું આઉટપુટ બને, તમે સારા અધિકારી બનો, દેશની સારી સેવા કરી શકો, રાષ્ટ્રહિતને સર્વોપરી માનો અને એક નવા યુગનું નિર્માણ કરો, એવું હૃદયથી હું ઈચ્છું છું. એટલે અતુલ્ય આઈએએસમાં અને ગુજરાત કેડર એકેડેમીમાં અતુલ્ય આઈએએસના મેન્ટરશિપ પ્રોગ્રામમાં જેમને જોડાવવું છે એ જોડાઈ જજો. હેક્ટિક શેડ્યુલ વચ્ચે મિત્રો મારે સિવિલ સર્વિસીસ, યુપીએસસી મેન્સ નજીક આવે છે, ખૂબ જ નજીક આવે છે. તમારી મોટાભાગની કામની કલાકો ત્યાં જતી રહે છે, પણ તમને પૂરો સમય આપવાનો પ્રયત્ન કરીશ. જીપીએસસી મેન્ટરશિપ માટે પણ મારો પૂરો ઇફોર્ટ છે કે અતુલ્ય આઈએએસમાંથી મહત્તમ વિદ્યાર્થીઓ પાસ થઈને સારા બ્યુરોક્રેટ બને. અમારી હૃદયની ઈચ્છા છે. અને એક પ્રમાણભૂત સત્ય એ પણ છે કે જો આપણે પુરુષાર્થ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, તો ચોક્કસ આપણને એનું પરિણામ મળે છે. તમને ખ્યાલ છે મિત્રો, વેદને, બધા 4 વેદોને અપૌરુષેય કહેવામાં આવે છે. વેદોની રચના થઈ છે. વેદો લખાયા નથી, તેના રચયિતા કોઈ નથી, રચના થઈ છે, કંઠસ્થ કરાવવામાં આવ્યા 4 વેદ. તમે જ્યારે વૈદિક એજ મારી પાસેથી ભણશો ત્યારે હું સમજાવીશ તમને કે વેદની રચના કેવી રીતે થઈ. મહર્ષિ વેદવ્યાસ પિતા કહેવાય છે વેદના. એમણે ખૂબ બ્રોડ આસ્પેક્ટ આપ્યો મહર્ષિ વેદવ્યાસે. તમને ખ્યાલ છે હિસ્ટ્રી પ્રમાણે આપણે એક એવો કન્સેપ્ટ ડેવલપ કરીએ, એક એવી આઈડિયોલોજી ડેવલપ કરીએ કે મહત્તમ વિદ્યાર્થીઓ સફળ બને, અને સફળતાના ઉત્તરાધિકારી એ જ બનશે જે ખરેખર તાર્કિક શક્તિથી, બૌદ્ધિક શક્તિથી મનને સ્થિર કરીને, મેં બંને કન્ડિશન જેમ આપી છે, જેમ શારીરિક કન્ડિશન અને માનસિક કન્ડિશન બંને બેલેન્સ કરીને, સંતુલિત કરીને આગળ વધે. સતત વાંચતા રહ્યો મિત્રો, તમને અપડેટ મળતું રહેશે બધું. જીપીએસસી મેન્ટરશિપ હજુ ચાલુ છે, રજિસ્ટ્રેશન, અને ડીવાયએસઓ તલાટી રેવન્યુ માટે પણ જે રજિસ્ટર કરાવવા માગે છે એ કરાવી લેશે. મિત્રો એમાં મેન્ટરશિપ પ્રોગ્રામ ડીવાયએસઓ અને તલાટી રેવન્યુમાં, એમાં ડીવાયએસઓ અને તલાટી રેવન્યુ બંનેમાં જે મેન્ટરશિપ પ્રોગ્રામ આવશે એ માત્ર મેન્સ માટે હશે. જીપીએસસી મેન્સ માટે મેન્ટરશિપ પ્રોગ્રામ ઓલરેડી ચાલુ છે, રજિસ્ટ્રેશન એનું, અને યુપીએસસી તો ઓલરેડી મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે જ. તમે ખૂબ સારો પ્રયત્ન કરીને બહાર પડો
એવા એક સુંદર આશયથી, એવા એક શુભ આશયથી આપણે સતત સાથે મળતા રહીએ છીએ અને સાથે મળતા રહીશું. ફરીથી મળીએ છીએ મિત્રો. સતત વાંચતા રહેજો. હેલ્પલાઇન નંબરની જ્યાં જરૂર પડ્યા તમને ત્યાં હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. મેં ડિજિટલ વિંગને પણ સૂચના આપી છે, સ્ટુડન્ટ્સ વિંગને સૂચના આપી છે, એક્ઝામિનેશન વિંગને સૂચના આપી છે અને એડમિનિસ્ટ્રેટિવ વિંગને સૂચના આપી છે કે તમારો કોઈ પણ પ્રકારના મેસેજીસ, કોઈ પણ પ્રકારનો કોલ, તમારા તરફથી જે ઇન્ક્વાયરી આવે છે, તમારા તરફથી જે પૂછપરછ આવે છે તેનો તમને ઉત્તર મળે, રિપ્લાય મળે. હા, કદાચ એવું બને કે અસંખ્ય વિદ્યાર્થીઓ મેસેજ કરતા હોય, અસંખ્ય વિદ્યાર્થીઓના કોલ આવતા હોય તો ક્યાંક વહેલું મોડું થશે, પણ તમને ઉત્તર મળશે ખરો. મારી સ્પષ્ટ સૂચના છે. ફરીથી મળીશું મિત્રો. ધન્યવાદ.